ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ખોપળા ધામમાં સ્થિત દેવો વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ, કરપુરપતિ ગોપીનાથજી મહારાજ આદિ દેવોની છત્રછાયા આજે પવિત્ર અધિક માસ અંતર્ગત આપણો જે પાટોત્સવ, દર વર્ષે આપણે પાટોત્સવ ઉજવતા હોય, પણ આજે અધિક માસમાં અમારા સંતોને સંકલ્પ થયો એ આજે વાર્ષિક પાટોત્સવ અધિક માસના પ્રસંગે આજે ખરેખર ભગવત સભા દ્વારા જે અમારા સદગુરુ સામે સરસ ભગવાનની કથાઓનું બધા રસપાન કરાવ્યું. જે અમારે પરમ સ્વામી નીલેશ સ્વામી, બીજા નિર્ભયચરણ સ્વામી આદિક સંતો, વાલા પાર્ષદો, આ પ્રસંગે જેને જેને યજમાન પદ સ્વીકાર્યું છે, યજમાન શિવો વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાગો છો ને? ભૂખ લાગી છે? હજી ક્યાંથી ભૂખ લાગી? આ ભજનની ભૂખમાં તમે બેઠા છો. વાલા ભક્તો, જેમ કે આપ કે વાર્ષિક પાટો હોય એવો આજે ખરેખર માહોલ બની ગયો. પહેલાં તો તમને એ ધન્યવાદ આપું, આ તમે હાજરી આપી ને એ જ મોટા મોટો તમારો પહાડ છે. હમણાં ત્યાં બધું કોણ આવશે? સિઝન છે, તમે ખેતીવાડી કામકાજ મૂકીને પણ એક સંતોના વચને આજે તમે આ પાટોત્સવ, જે અધિક માસનો પાટોત્સવ શોભાવ્યો છે. અને હરિકૃષ્ણ મહારાજ દયાળુ છે, બધાને બોલાવી લીધા. એવો સરસ સંતો દર વખતે તો કે દહીંથી દૂધ ને સાકર ને અભિષેક કરતા, આજે તો કેસરિયા જળથી ભગવાનને નવરાવ્યા સંતોએ. ખરેખર ખૂબ ભક્તો, તમે ભાવિક છો, ખૂબ પ્રેમીલા છો, મહિમાવાળા છો. વર્ષોથી ઉત્તરોત્તર આ મહિમાથી ખૂબ સેવા કરો છો, ખૂબ સંતોની પ્રસન્નતા, રાજીપો મેળવો છો. રાજીપાને કારણે ખરેખર ભગવાન આપણી ખૂબ રાજી થાય. અમે જોઈએ છીએ, જાણીએ છીએ, દેખાય છે કે ઉંમર બધાની પાકી ગઈ છે. આ બધા ભાત પીરસાઈ ગયેલા છે, બધા ધોળાવાળ ભણિયાભાઈ. પણ છતાંય હું જ્યારે અહીંયા આવતો ત્યારે, હમણાં તો ક્યારે બપોર આવીએ ને ભણિયાભાઈ, તેમ બપોર જોવો ને 1 થી 2:30 3 સુધી આ મોગરાના ફૂલ ભરોતા વડીલો ભરો, અને એ આખા મંદિરમાં સુગંધ. મહારાજ કેટલા રાજી થાય, ફૂલ ઉતારવાના અને ફૂલ ભરવાના. અને અમારા હરિકૃષ્ણ સ્વામી પણ ખૂબ એને મરખ જ એવો કે આખો મહિનોથી રોજ ફૂલથી શણગારે હરિકૃષ્ણ. બોલો, એ રાજીપો કેમ ન મળે? મળે જ. સેવાની ભાવના છે. સંતો ખૂબ ભાવથી સેવા કરે છે ને કરાવે છે. વડીલોને બોલાવી એ પાસે બેસાડી અને પરમ સ્વામી બે કથાએ કરે અને સેવાય કરાવે. નીલેશ સ્વામી બધાને ખૂબ મીઠી નજરે નાની મોટી સેવા કરી, જમાડે, આ કરે તે કરે, પ્રસાદી આપે. નાના સંતો પણ ખૂબ, અમારે નાના કારણ સ્વામી, નિર્મળ સ્વામી ખૂબ રીતે નાની મોટી સેવા કરીને ખૂબ ભજન કરે છે. આજ્ઞામાં રહી આ પંચ વર્તમાનમાં રહેવું, પંચ વર્તમાન પાળી અને એ બધું ભજન કરવું. શરીર કામ કરે ન કરે, થાક લાગે, પણ છતાંય સેવા કરે છે. વાલા ભક્તો, અમે જે સદગુણ સામે સરસ રીતે બધા ભગવાનના જે ચરિત્રો, અહીંયાના ભક્તો કેવા થઈ ગયા. જેઠા ભગત, એક કાળા ભગતની વાત કરી. આ ભક્ત ચિંતાને બધાના નામ નિષ્કુળાન સામે લખ્યા છે. એ પરંપરાના આ ભક્તો આજે ખૂબ રાજીપો મેળવી રહ્યા છે. તો આ ભગવાન આપણને મનુષ્યનો દેહ આપ્યો. આ સરસમાં ગઢપુર ગોપીનાથજી મહારાજને અહીંયા ધજાનો પડસાયો આપણે કોપાળા. અને એ વખતે ઈશ્વર બ્રહ્મચારી મહારાજ ને કેવા બધા સંતો પધારી આ કોપાળાના સત્સંગને પોષણ આપ્યું છે. ને એ પરંપરાથી સંતો આજે પોષણ આપી રહ્યા છે. બહુ તમે ભાગ્યશાળી છો. હા, ગામડાની અંદર હમણાં નિર્ભય સ્વામી કીધું ને, ગામડામાં આ બધું કઈ હોય નહીં આવું.
પણ બાબુભાઈ કાઠિયાણી આપણે યાદ કરીએ હે, એને પણ આ એક એવો અહીંયા સંકલ્પ આવું મંદિર કર્યું, એના કારણે આ બધો સત્સંગ જાગૃત છે. ગામડામાં તો બહુ બધી જોવો ને ક્યાંય એટલું બધું સત્સંગ જાગૃત નથી, પણ અહીંયા સંતો અખંડ રહે છે. અને આ કથા વાર્તા એના માધ્યમથી અને તમે પણ બધા ટાઈમે ટાઈમે આવીને કથા વાર્તાનો લાભ લ્યો છો. હું ગમે ત્યારે આવું ત્યારે બધા વડીલો હોય જ તે લ્યો, એટલે આપણને આનંદ થાય. અહીંયા ભગવાન સ્વામિનારાયણના જે અંતિમ ધોતી, લોટી, ખાપણ, આસન, ટોપિયા બધું દર્શન આપે છે, જેના કારણે ભક્તોને આનંદ છે. ભગવાનના જે પ્રસાદી વસ્તુ એનો બહુ મહિમા છે. ભક્ત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખ્યું છે, આ પ્રસાદીની વસ્તુ કોઈ દર્શન કરે, કોઈ પૂજન કરે એનું અક્ષય ફળ મળે છે. એવો મહારાજના જે પ્રસન્ન સંબંધમાં આવેલી વસ્તુનો મહિમા છે. એટલે વાલા ભક્તો, કુકુમાર સદગુણ સ્વામી બધાને યાદ કરી અને બધાને બિરદાવ્યા. વિશેષ હું એ નીચે બેઠા હતા, નિર્લેશ કીધું આ કેટલુંક રસોડું બનાવ્યું છે, આ કોણ રસોઈ? ત્યારે એને એવું કીધું કે મેં કીધું બાયો રોટલી, કે અરે નહીં, બાયો રોટલી, શાક, દાળ, ભાત, ભજીયો શ્રી ભક્તો જ બનાવે. બોલો, રસોઈ કોઈ બોલાવો નથી પડ્યો. અમારે ઘનશ્યામ દાદા હોય, લાખાભાઈ હોય, તો આ બધી તનથી, મનથી, ધનથી સેવા કરે. અણકોટ ઉત્સવ પણ, અણકોટની સેવા પણ અહીંયા મહિલા મંડળની છે. તો ભગવાનની કૃપા, સંતોનો રાજીપો છે. સંતોના વર્તમાન એવા છે, એનું ભજન, જપ, તપ, વ્રત, એના કારણે આજે તમને બધાને ભાવના થાય છે. જોકે આપણે વાર્ષિક પાટો તો બધા સુરતથી ખૂબ બધા ભક્તો આવે છે. તે ગયા વખતે આખો સભા મંડળ ગાઈ ગયો હતો, ઉભા રહેવાની જગ્યા નથી. પણ હું તો એ જ કહું, દર વાર્ષિક પાટોત્સવ, દિવાળીના દિવસો પણ આ દરેક દાદાઓએ પોતાના દીકરા અને દીકરા બધાને બોલાવો છો, વિશેષ બોલાવતા રહેવા. કેમ કે અહીંયા મંદિરે આવશે, ભલે દૂર રહેતા હશે, પણ અહીંયા કોન્ટેક હશે ને તો સંતો ઓળખતા હશે, સંતોના દર્શન કરશે, કથા સાંભળશે. એ બાળકોને એને સત્સંગ જળવાઈ રહે ઉત્તરોત્તર. ભણ્યાભાઈ બરાબર ને? હા, બસુ ભગત, કલાતા, ભીખાતા ને બધા દાદા જો કે ઘણા વડીલો છે, મનજી દાદા, રામજી દાદા, બધા. તો આ વાલા હરિકૃષ્ણ મહારાજ બહુ એમ કે બધાને એવું સુખ આપે છે. હા, એવા અમી દ્રષ્ટિથી બધાને નિહાળે છે, જેના કારણે આ તમને આ ભાવના જાગે છે. કોઈને ઉપાડવા નથી, અહીં તમને મોજ છે. આ ભજન કરો, જેટલું થાય એટલું, જયારે ટાઈમ થાય તો લઈ જાય. તારે પછી હજી ખેતળા મૂકતા નથી, ત્યાં લઈ જવાના છે. ઠકેક ઠકેક ભટભટ ભટકીને ખેતરા ભાગી જાય છે, અને જાવે ને વાતું કરો છો. અને અમે કાલે મેં આ બોટાદ ગયા હતા નિર્ભય કથામાં. ભાઈ આરે અમારા પાયલોટ જસુભાઈ સજ વાત કરતા હતા કે આ બધા બાપાને પાસે મૂડી બહુ છે કે. હાસું ખોટું? હાસું. મને કે બધા પાસે પછી એટલે એમ સજ વાત કરતા કે ભાઈ મરણ મૂડીમાં કે કોઈ જમીન રાખે અલગ પ્રદેશમાં, એવું છે કે 2 વીઘા 5 વીઘા 10 વીઘા મરમૂડી રાખે. એ ક્યાંય અમારા બાપા એવું કઈ ન હોય કે રોકડે રાખે, કે બેંક બેલેન્સ વાળા છે. એટલે કીધા બધા કઈ ક્યારેક ઉત્સવમાં યજમાન થાય છે, ચંદનના વાઘા હોય, હિંડોળા હોય, કાંઈ શરદ પૂર્ણિમા હોય ત્યારે બધા આઈને બધું યજમાન થઈ જાય છે. રસોઈ આપા કે 3 મહિનામાં પેલો ધનુર્માસ હોય ત્યારે થાળ ને રસોઈ હોય જ, તે બોર્ડ ભર્યું જ હોય. મેં કીધું આ કારણ કે દાદા બધા બેલેન્સ વાળા છે. એ દયાનું એટલે કરી યાદ કર્યા. એટલે જસુભાઈ બધી મને વાત કરી, ખાનગી વાત કરી બધી. એટલે હું છોકરા પાસે લાંબો હાથ ન કરે, દીકરા દે મારે રસોઈ દે, એ દીકરા દે કે ન દે, આપણે હાથે કરી લઈ તો મોટું, એટલે હાથે સાથે વાત સત્ય છે. તો વાલા ભક્તો, ખૂબ જ સંતો અમારે રાત્રિ દિવસ 5-7 સંતો હોય, ખૂબ મંદિરની જાળવીને રાખે છે. અને તમે વડીલો
મહિલા મંડળ બધા ખૂબ સફાઈ સુપાઈ રસોઈ આ તે બધું કરી અને ખૂબ મંદિરમાં કોઈ પ્રકારનું કાંઈ ઘટવા દેતા નથી. મંદિરની શોભા અમને નિર્ભય શોભા એમના વધતી છે. એટલે હમણાં ઓલો ગેટ જૂનો થઈ ગયો હતો, ક્યારે રિપેર કરે વાળો પાછો કાંઈક એ ઓલો લાકડી કોઈ ભાંગી નાખે ના તે. પણ હવે એમાં નિલેશ સ્વામી કે આ ગેટ હોય તે કોણ કરશે? પણ એ કે યજમાન છે. બોલો, હજી ગેટ પાડ્યા પેલા યજમાન રૂપિયા આપી ગયા. બોલો, લખણો આપા એના દીકરા કેવો નામ? વિશાલ, ધીરુભાઈ દીકરો વિશાલ. ધીરુભાઈ બેઠા ક્યાં આવ્યા છે ને? ધીરુભાઈ આવ્યા છે લગભગ. વિશાલ એને એમ હૃદયથી વિશાલ ભાવને અગાઉ રૂપિયા આપી ગયા કે આ ગેટ બનાવજો. અને એ પાડી નિર્લેશ ગેટ તો બનાવી ઓળી બધું નવું કરી નાખી છે. સરસ થોડો મોટો પણ ગેટ બનાવ્યો. તો આ અંદર એક મહિમા છે, ભાવના છે, જેના કારણે તમે આ બધી સેવા કરો છો. બાકી તો દર વર્ષે વાર્ષિક સિદ્ધુ સામગ્રી બધા સુરતના બધા ભક્તો, ભાવનગરથી બધા ભક્તો ખૂબ તન મન ધનથી સેવા કરી અને ખૂબ લાભ લ્યો છો. એના ફળ રૂપે આ જાગૃત છે. પાટોસો ને મેં આવ્યા ને કે ક્યાં સભા? કે મેં કે મેં મંદિરમાં હું કરી આ મોટો સભા મંડળ કે કોણ આવે છે? પણ પાટો વાર્ષિક પાટો જેમ જ તેમ ભરી દીધો. બોલો, મંદિરમાં કે ઉજવી લઈએ કરી લઈએ. પણ ખરેખર ખૂબ તમે કથા વાર્તાના માધ્યમથી ઘડાયેલા છો. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી હતા, એ સંતો વખતના બધાને ખૂબ આ સોમવારની સભા અને એ કથા વાર્તાના બધાને અંગ પડાવ્યા છે, ભાઈઓ બધા. તો કથા વાર્તાના માધ્યમથી જે કાંઈ જ્યાં કાંઈ આપણે ઉજાહ દેખાય છે, મહારાજ વચનમાં કહ્યું કથા વાર્તાના માધ્યમથી જ રૂડા ગુણ આવે છે. રૂડા ગુણ આવે છે. સંતો ખરેખર અમારા આજ્ઞાથી અહીંયા રહીને ખૂબ રીતે અમને કાંઈક અમે કાંઈ વિચરણ કરતા હોય કે બગસરા હોય, સુરત હોય, કાંઈ વિચરણ કરતા હોય, પણ કાંઈ અહીંયા કાંઈ ઘટવા દેતા નથી. ઘટવા દેતા નથી અને પોષણ આપ્યા કરે છે. તો આ અમારી આજ્ઞા મારે બધું કરે છે. અમારા નિર્ભય જઈને બે વાત કરું, ભલે દેશ વિદેશમાં વિજય ભજરે છે. આ સંતો અમારા આપેલા ગુણથી જો વિચરણ કરે છે તો વિદેશમાં એ કોઈ નથી. હરી કાં સત્સંગ બહુ નથી. આખું મંદિર આપ્યું છે. બોલો, મંદિર બનાવવા જગ્યા દીધી, ન્યાય મંદિર બનાવ્યું છે. અહીંયા ઋષિકેશમાં જન્મંગલ ધામ બનાવ્યું. અમે ત્યાં અમને લઈ ગયા. અમારે જામ ચાલો જાય. એનો ભાવ જ એવો હતો. ત્યાં જન્મંગલ ધામ સરસ બનાવ્યું એ ગંગાને કિનારે. તો આવી રીતે સંતોના જે વર્તન છે, સંતોના જે વર્તન આપેલા જે ગુણ છે એમના જાળવી રાખ્યા છે, જેના કારણે દેશ વિદેશમાં જઈને પણ સંતો એ અનેક જીવનનું કલ્યાણ કેમ થાય, રૂડું થાય. અમારે સદગુણ સ્વામી પણ જો ભગવત સભાના માધ્યમથી એ રોજ કથા કરવાની, રોજ ચરિત્ર તૈયાર કરવાના. અમારે હારે કીર્તન સ્વામી હોય, અમારે ચિંતન ભગત હોય, એ રાતે રહ્યા તકા રોજનો કરો 9 થી 10:30 ગામમાં બારગામ બધે સભા કરી અને બધા ભક્તોને ખૂબ પોષણ આપે. એટલે સત્સંગનું એમ મહારાજે સંતોને આજ્ઞા કરી, હે સંતો, આ ગ્રસ્ત ભક્તો છે ને તમારી અનવસ્ત્રિકની સેવા કરે છે. પરંતુ કેટલા વજરામત મધ્ય પ્રકરણનો 47મું નહીં, આ 47. તો હરિભક્તો સંતોની સેવા કરે કે રસોઈઓ આપે, ધોતિયા ઉડાડે. તો અમારે શું સેવા કરવી? મહારાજ કહે સંતો તમારે હરિભક્તની વાત સીધી કરીને સેવા કરવી, કથા વાર્તા. તો એના કારણે મહારાજનો મહિમા સમજાવે સંતો, મહારાજના નિષ્ઠાની વાતો કરે, ભગવાનની ભક્તિની દૃઢતા કેમ થાય. અને વૈરાગની તો ના પાડી. પેરેમ સાહેબ કે તમે વૈરાગની વાતો ન કરવી. અરે ભાઈ, વૈરાગની વાતો સાંભળવી પડશે. દુઃખ સે અધિક આ સંસારમાં, હે મુખ્ય કયા નવ જાયજી, હે જનુની જીવો રે ગોપી ચંદની. આ સંસારમાં દુઃખ જ છે. આ દુઃખરૂપી સંસારમાં મીઠી વીરડી આ સત્સંગ છે, મીઠી વીરડી સત્સંગ છે ભક્તો. એના કારણથી આ હરિભક્તો ભગવાનમાં જોડાય. માટે ભક્તો, તો આ ભગવત સભા તમે રાતે સાંભળવી હો, ક્યારેક ક્યારેક. હા, મોબાઈલમાં જોતા હોય ને દિવસે સાંભળવી, એ
એવો મહિમા કથા વાર્તાના માધ્યમથી બળ મળે. હા, આજે તમે અહીં બેઠાનું કારણ નકર તો અભિષેક કરી લે અને રસોઈ બનાવી લે ને એ ટાઈમે જમી લો ને જય સ્વામિનારાયણ. પણ નહીં, કથા વાર્તાના માધ્યમથી આ સત્સંગ આપણો જળવાઈ રહ્યો છે. શ્રીજી મહારાજ મોટા મોટા મુક્તોએ આપણા સંપ્રદાયની જે કાંઈ શોભા હોય, હરિભક્તોનું બળ હોય, બસ કથા વાર્તાના માધ્યમથી જ છે. રૂપિયા તો અઢળક હશે લોકો પાસે, પણ આવા કોઈ વાર્ષિક પાટોત્સવ, અધિક માસમાં પાટોત્સવ, આમાં જે અમારે બચ્ચુ ભગત, આ નાગજી ભગત લ્યો, એટલે પ્રકાશ ને ભાઈ બીજા કોણ છે, દયાળભાઈ કાકડિયા હે, આ રણછોડભાઈ લો ફૂલની સેવા કરે, દસો ઉપર છે પાછા સેવા તન મન ધનથી. અને ભાણિયાભાઈ સુરતથી આવે, પરમ સાહેબ કીધું આવું જ પડે લ્યો, એ પણ ખૂબ સેવા કરે, નાની મોટી બહુ સેવા કરે. દરેક વડીલો દાદા એના દીકરાઓ સુરત રહ્યા થકા અહીંયા આવીને રસોઈયું નાના મોટા સીધા સાંભળીને બહુ સેવા કરે. આપણે બધાને યાદ કરી, કોઈને ભૂલવા નથી. ભાવનગર હોય, સુરત હોય, મુંબઈ હોય, અહીંથી બધા આવીને ખૂબ અહીંયા મંદિરની સેવા કરી. હરિકૃષ્ણ મહારાજનો રાજ્યભો લઈ રહેલા છે. તો વાલા ભક્તો, આજના જે અધિક માસમાં જે આપણે પાટોત્સવ ઉજવો, એના યજમાનશ્રીઓ તેમ બધા ભક્તોને મહારાજ ખૂબ નાની મોટી સેવા કરનારા બધાને મહારાજ ખૂબ સત્સંગનું બળ આપે. અમારા સંતો પણ અહીંયા ખૂબ સેવા કરે, એમ મહારાજ ખૂબ સત્સંગનું ભક્તિનું બળ આપે. એ આજના દિવસે આજુબાજુના ગામના ભક્તો પણ આવીને અહીંયા ખૂબ રસોઈઓ આપે, સેવા કરે. એ બધાને પણ ખૂબ મહારાજ સુખ્યા કરે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભગવાનની ભક્તિનું મહારાજ બળ આપે, અને પરિવારમાં પણ ખૂબ સ્વાસ્થ્ય સારા રહે. એ આજના દિવસે શુભ આશીર્વાદ છે. ભાવથી જય સ્વામિનારાયણ. ભગવત સભા, ભગવત સભા.